નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો ચર્ચા છડેચોક। વાત કરી રહ્યા છે ગુજરાતની બે વિધાનસભાની પેટા ચૂંટણીની। આ બે વિધાનસભાની પેટા ચૂંટણી એટલે મહત્વની સાબિત થઈ રહી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી છે તેને જે સ્કોર છે તે વધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, ત્યારે કોંગ્રેસને જેટલો મળે એટલો વકરો છે। આ સ્થિતિમાં કોંગ્રેસ જોવા મળી રહી છે, એવામાં આમ આદમી પાર્ટી પણ ઝંપલાઈ છે। ત્યારે સાથે સાથે શંકરસિંહ વાઘેલાની પાર્ટી પણ આમાં જોતરાઈ હોય તેવા સમાચાર મળ્યા હતા, જેને લઈને કડી અને વિધાનસભા જે છે તે પેટા ચૂંટણી, વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે। ત્યારે વાત કરી રહ્યા છે આપણે આજે કડી અને વિસાવદરમાં કોનું વર્ચસ્વ વધારે જોવા મળશે। ત્યારે સ્ટાર પ્રચારકો ભારતીય જનતા પાર્ટી દ્વારા, કોંગ્રેસ દ્વારા ઉતારવામાં આવ્યા હતા, અને સાથે સાથે રાહુલ ગાંધીની ગુજરાતની મુલાકાત બાદ કોંગ્રેસને કેટલો ફાયદો થઈ શકે છે કડી અને વિસાવદરમાં એ પણ જોવું રહ્યું। આવા અનેક સવાલ થઈ રહ્યા છે, તેની પર ચર્ચા કરી રહ્યા છે। તો આજે ચર્ચા છડેચોકમાં વાત કરીશું પ્રચાર શાંત, કાલે કતલની રાત। તો દર્શક મિત્રો, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ખૂબ જ મહત્વની સાબિત થતી હોય છે। ગુજરાતના રાજકારણમાં વિધાનસભાની બેઠકોમાં કઈ પાર્ટી કેટલી બેઠકો મેળવે છે તે ખૂબ જ મહત્વની છે, કારણ કે સત્તા બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે આપ હોય તે સતત પ્રયાસો કરતું રહે છે। સાથે સાથે વાત કરી રહ્યા છે કે આ બંને વિધાનસભાની જે પેટા ચૂંટણી છે શા માટે, તો આ બંને વિધાનસભાની ચૂંટણી થઈ હતી, પણ જે તે વખતે આ બંને બેઠકો ખાલી થઈ છે। ત્યારે આ બંને બેઠકો પર પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, અને હવે આજે જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે। કડી અને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે। ત્યારે 19મીએ મતદાન છે, તો 22મીએ પેટા ચૂંટણીનું પરિણામ આપણને જોવા મળશે। ત્યારે હવે મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષો દ્વારા જે પ્રયાસ કરવામાં આવશે તેમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવશે અને ગ્રુપ મિટિંગ કરવામાં આવશે, અને તેઓ મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે। ત્યારે આ પેટા ચૂંટણી જે છે તેમાં હવે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે, તેની ચર્ચા કરી રહ્યા છે। વાત કરીશું સૌથી પહેલાં ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું। તો જે રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે કડી વિસાવદરમાં, તેને લઈને વાત કરીશું તો પેટા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે। એવામાં મતદારોને રીઝવવા માટેના અંતિમ ઘડીના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આપણે જણાવીએ કે 19મીએ મતદાન કરાશે, ત્યારે 22મીએ પેટા ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે। શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થાય તે માટે વહીવટીતંત્રએ તૈયારીઓ કરી લીધી છે। હવે રાજકીય પક્ષો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવશે। ત્યારે ભાજપ કોંગ્રેસના આગેવાનોએ આપના કાર્યકરોને ખરીદવાનો આક્ષેપ પણ કર્યો હતો। જે પ્રચાર કરવામાં આવ્યો હતો તેમાં સ્ટિંગ ઓપરેશનની પણ વાત કરવામાં આવી હતી, અને હવે મતદારોને રીઝવવા રાજકીય પક્ષો ડોર ટુ ડોર પ્રચાર કરતા નજરે પડી શકશે આપણને। ત્યારે આ બેઠક પર હવે ત્રિપાંખીયો જંગ જામવા જોવા મળી રહ્યો છે। ત્રણેય પાર્ટીઓ વચ્ચે જંગ જામવાનો છે। કડીનો રાજકીય ચિતાર પર એક નજર કરીએ તો કોંગ્રેસના રમેશ ચાવડા, ભાજપના રાજેન્દ્ર ચાવડા વચ્ચે કાંટાની ટક્કર નોંધાઈ રહી છે। ત્યારે આમ આદમી પાર્ટી પણ મતદારોને કેટલો રીઝવવાનો પ્રયાસ કર્યો છે તે પણ જોવું રહ્યું, તેની અટકણો વહેતી થઈ છે। વર્ષ 2012માં કડીમાં અનુસૂચિત જાતિ અનામત બેઠક તરીકે અસ્તિત્વમાં આવી હતી। કડીનો રાજકીય ચિતાર આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે। વર્ષ 2012માં કોંગ્રેસે અહીંયા જીત મેળવી હતી, એટલે કે 2012માં કોંગ્રેસે પ્રદર્શન સારું કર્યું હતું। ત્યારે કડીના રાજકીય ચિતારમાં 2017માં ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી હતી। આ કડીનો રાજકીય ચિતાર હતો। ત્યારે હવે વાત કરીએ વિસાવદરના રાજકીય ચિતારની। 19 જૂનના રોજ વિસાવદરમાં 294 મથક પર પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે। ત્યારે વાત કરીએ વિસાવદરમાં ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પાર્ટીઓ વચ્ચે હવે ટક્કર યોજાવા જઈ રહી છે। ત્યારે વિસાવદરમાં 17 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતી શક્યું નથી, એટલે એક બહુ મોટી ખોટ પણ ભારતીય જનતા પાર્ટીની છે કે વિસાવદર મેળવવી ખૂબ જ વર્ચસ્વનો જંગ છે। આપના ગોપાલ ઇટાલિયા, ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરિયા મેદાનમાં છે। તો આ છે વિસાવદર અને કડીનો રાજકીય ચિતાર। આ બંને બેઠકો પર આપણે વિશ્લેષણ કરવા માટે અત્યારે ચર્ચાની શરૂઆત કરી રહ્યા છીએ। વિસાવદરમાં એક મુદ્દો ખાસ નોંધાયો હતો કે આયાતી ઉમેદવારનો મુદ્દો ગાજ્યો હતો। તો આ જે ગ્રાફિક્સના માધ્યમથી આપણે ચિતાર આપવામાં આવ્યો હતો, ત્યારે હવે ચર્ચા છડેચોકમાં સવાલ ચડેચોકની વાત કરીએ તો મુખ્ય સવાલ થઈ રહ્યા છે વિસાવદર અને કડીમાં રાજકીય સમીકરણો કેવા નોંધાઈ રહ્યા છે। આ બંને બેઠકો જે છે તેમાં પેટા ચૂંટણીમાં કેવા રાજકીય સમીકરણો, કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણીમાં કયા કયા મુદ્દા મહત્વના રહેશે, કારણ કે એક બાજુ વિકાસની વાત કરવામાં આવી રહી છે, બીજી બાજુ સ્થાનિક સમસ્યાઓની પણ વાત કરવામાં આવી રહી છે। પેટા ચૂંટણીમાં જાતિ સમીકરણની કેવી અસર નોંધાઈ શકે છે, કારણ કે બંને બેઠકો પર જાતિનું સમીકરણ પણ ખાસ લગાવવામાં આવી રહ્યું છે। તો સ્ટાર પ્રચારકોને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા। ત્યારે કડી અને વિસાવદર માટે સ્ટાર પ્રચારકોનો પણ કેટલો ફાયદો મળી શકે છે, પછી એ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય। પરંતુ પાંચમો સવાલ થઈ રહ્યો છે કે વિસાવદરમાં ભાજપને ફાયદો થશે કે નહીં। આ સવાલ એટલા માટે કે છેલ્લા 17 થી 18 વર્ષથી ભારતીય જનતા પાર્ટી વિસાવદરમાં પોતાનું સ્થાન જમાવી શકી નથી। તો આપ અને લોક જનશક્તિ પાર્ટીને કેટલું સમર્થન મળશે તેવી અટકણો અત્યારે વિસાવદરમાં અને કડીમાં નોંધાઈ રહી છે, કારણ કે આમ આદમી પાર્ટી પણ મતદારોને રીઝવવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી।
તો આ પેટા ચૂંટણીમાં વિકાસના મુદ્દા કેટલા મહત્વના સાબિત થઈ શકે છે, આ સવાલ થઈ રહ્યા છે. સવાલ છડે ચોકમાં સવાલ આપણે પૂછવાનો પ્રયાસ કરીશું અને તેનો જવાબ મેળવવાનો પણ પ્રયાસ કરીશું. તો આ જ અંગે હવે ચર્ચાની શરૂઆત કરી રહ્યા છીએ. તો આપને જણાવી દઈએ કે અમારી સાથે ચર્ચામાં હાલમાં સ્ટુડિયોમાંથી મુકેશભાઈ વિશ્વકર્મા અમારી સાથે જોડાયા છે, જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે, અને સાથે સાથે વરિષ્ઠ પત્રકાર ધીરુ પુરોહિત પણ અમારી સાથે જૂનાગઢથી જોડાયા છે. મુકેશભાઈ અને ધીરુભાઈ, આપ બંનેનું સ્વાગત છે ચર્ચામાં. ધીરુભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? ધીરુભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગુ છું કે જે ગઢી અને વિસાવદરની આપણે વાત કરી રહ્યા છીએ પેટા ચૂંટણી માટે, સૌથી પહેલા વિસાવદર માટે રાજકીય સમીકરણો કયા કયા પ્રકારના ગોઠવાઈ રહ્યા છે, આપનું અવલોકન શું કહે છે અને આપનું રિપોર્ટિંગ શું કહી રહ્યું છે? ધીરુભાઈ, અત્યારે મને એવું લાગે છે કે આપ અને ભાજપ વચ્ચે સીધી લડાઈ ચાલે છે અને કોંગ્રેસ અત્યારે ત્રીજા નંબર ઉપર છે. કોંગ્રેસ બહુ ચિત્રમાં નથી. કોંગ્રેસના ઉમેદવાર છેલ્લી ઘડીએ જાહેર કરાયા છે, નીતિનભાઈ રાણપડિયા. એટલે મારી દ્રષ્ટિએ ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ વચ્ચે સીધો જંગ છે. અને છેલ્લા તબક્કામાં હવે ડોર ટુ ડોર પ્રચારનો તબક્કો પણ એકાદ દિવસ માટે જ બાકી છે. એટલે હું એવું માનું છું કે કેટલાક છેલ્લા તબક્કાના વ્યૂહો બંને ઉમેદવારો અને તેના સાથીદારો ગોઠવીને આ ચૂંટણીને એટલે આ મતદારોને પોતાની તરફેણમાં કરવા માટે જોરદારથી પ્રયત્નો કરી દીધા છે. જી, આપે કીધું કે રાજકીય સમીકરણો જે જોવા મળી રહ્યા છે, તો ત્યાં કયા કયા મુદ્દાઓ મહત્વના નોંધાઈ રહ્યા છે? ચૂંટણી પ્રચારમાં તો જોરશોરથી વિકાસની વાતો કરવામાં આવી હતી અને વિપક્ષ તરીકે સ્થાનિક મુદ્દાઓની વાત કરવામાં આવી હતી. તો ધીરુભાઈ, આપના મતે કયા મુદ્દા મહત્વના સાબિત થઈ શકે છે આ પેટા ચૂંટણીમાં? વેલ, સૌથી મોટો મુદ્દો ખેડૂતોનો મુદ્દો હશે. આપ જાણો જ છો કે વિસાવદર અને ભેસાણ પંથક ગિરનાર અને ગીરના જંગલની નજીકનો વિસ્તાર છે. એટલે ખેડૂતો માટે આ જંગલના પ્રશ્નો, ખાસ કરીને ત્યાં પેલા ઝોન વાળી વાત આવે છે, એ મુખ્ય મુદ્દો હશે. પછી બીજો મુદ્દો ખાસ અગત્યનો ખેડૂતોના પાક વીમાનો હશે. ખેડૂતોના તમામ જે પ્રશ્નોના મહત્વના મુદ્દા છે પેલા હશે, અને પછી રોડ અને રસ્તાના મુદ્દા પણ એ વિસ્તાર માટે ખૂબ અગત્યના સાબિત થશે. ધીરુભાઈ, પણ ત્યાંના લોકોનો મિજાજ શું જોવા મળી રહ્યો છે? ત્યાં સ્થાનિક મુદ્દાઓને વળગીને રહેશે કે પછી પાર્ટીના જે ઉમેદવારો છે તેમને વધારે પસંદગી કે કળશ ઢોળી શકે લોકો? વેલ, બહુ સારો પ્રશ્ન છે આપનો. અત્યારે હું માનું છું કે ભાજપ અને આપ ચૂંટણી નથી લડતા, પણ બે ઉમેદવારો કિરીટભાઈ પટેલ અને આપના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે ચૂંટણી લડી રહ્યા હોય એવો ત્યાં માહોલ સર્જાયો છે. જો કે ભાજપ તરફથી આજે છેલ્લી ઘડીના પ્રયત્નોમાં પણ દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારી અને ડોર ટુ ડોર જ્ઞાતિ પ્રમાણેના સમીકરણોને એડજસ્ટ કરવા માટે જ્ઞાતિના આગેવાનો, વિવિધ જ્ઞાતિના આગેવાનોને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જી ધીરુભાઈ, આમ તો વિસાવદરમાં જો જાતિ સમીકરણની વાત કરીએ તો પટેલોનો દબદબો વધારે જોવા મળી રહ્યો છે પાટીદારનો. તો આ વખતે જાતિ સમીકરણ આપના મતે કેવું સેટ થઈ રહ્યું છે? સ્થાનિક જોવા જાવ તો સૌથી વધુ પાટીદારો એટલે લેવા પટેલ સમાજના સૌથી વધુ મતો છે. એટલે હું માનું છું કે 60 થી 65% મતો લેવા પટેલ સમાજના છે. વધુમાં ત્યાં પ્રશ્ન એ થશે કે બાકીના મતો કોની તરફેણ થાય છે એ પણ અત્યારે મહત્વનું ફેક્ટર બની ગયું છે. ત્યાં આહેર મતો છે, ત્યાં કોળી મતો છે, ત્યાં કુંભારના પ્રજાપતિ સમાજના મતો પણ નિર્ણાયક મતો છે. એટલે છેલ્લી ઘડીએ બે ઉમેદવારો આ મતોને પોતાની તરફેણમાં કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ઓબીસી મતો નિર્ણાયક થશે આ વખતે, એવું હું ચોક્કસ માનું છું. ધીરુભાઈ, બીજો એક મુદ્દો પણ આપણી સાથે ચર્ચા કરી લઈએ, કારણ કે હવે કોંગ્રેસના પ્રવક્તા આપણી સાથે પણ છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. શૈલેષભાઈ પરમાર પણ આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જોડાયા છે. શૈલેષભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? બિલકુલ. ધીરુભાઈ, ફરી એકવાર મુદ્દા પર આવીએ. આપે કીધું કોંગ્રેસે છેલ્લી ઘડીએ ઉમેદવાર જે જાહેર કર્યો હતો, તો આ બી જાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે કદાચ વિલંબ કર્યો છે એવું લાગે છે આપને? હા, રાજકીય પક્ષો દરેક જ્ઞાતિના સમીકરણો આધારિત ચૂંટણી લડતા હોય છે. એ હવે લગભગ જગ જાહેર વાત થઈ ગઈ છે અને મારી સાથે એ વાતમાં શૈલેષભાઈ સાહેબ પણ સહમત થશે.
છેલ્લી ઘડીના પ્રયત્નો કોંગ્રેસના પણ એવા હોઈ શકે કે ઓબીસી મતોમાંથી, કારણ કે ત્રણેય પક્ષના ઉમેદવારો લેવા પટેલ સમાજમાંથી આવે છે, એટલે ઓબીસી મતો ત્યાં નિર્ણાયક મતો બનતા હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ પક્ષ ઓબીસી મતોને કેટલા પોતાની તરફેણ કરી શકે છે, પણ હું માનું છું ત્યાં સુધી ઓબીસી મતો એ વિસ્તારમાં ગત ચૂંટણીઓમાં ભાજપ માટે મહત્વના સાબિત થયા હતા. આ વખતે ઓબીસી મતોને, શૈલેષભાઈ આપ જ કહેશો કે આપના ઓબીસી મતો આપની તરફેણ કેટલા કરશે, અથવા તો ઓબીસી મતો તમે મેળવીને કયા પક્ષને તમે નુકસાન કરી શકો છો, કારણ કે આપનો ઉમેદવાર ત્રીજા નંબર ઉપર આવે છે એવું હવે લગભગ લોકો માનતા થઈ ગયા છે. બિલકુલ જી ઠીક છે, આપણે શૈલેષભાઈને પણ સવાલ પૂછીએ છીએ, પણ મુકેશભાઈ સવાલ આપને પણ પૂછવાનું મન થાય છે કે કોંગ્રેસ દ્વારા વકરેલો નફો કહી શકાય છે કડી વિસાવદર માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા તો વિકાસના નામે કહેવામાં આવ્યું છે. CR પાટીલે જાહેરમાં કીધું છે કે લોકો કડીને વિસાવદર જીતાડીને અમારી જે સીટો છે 161 એમાં વધારો કરી આપે, પણ કોંગ્રેસ માટે કયા સમીકરણો ત્યાં વધારે કામ કરી રહ્યા છે? સૌ પ્રથમ તો હું એવી વાત કરવા માગું છું કે તમે વાત કરી કડી અને વિસાવદર વિધાનસભાની, તો મારું એવું કહેવું છે કે ઉમેદવાર છેલ્લી ઘડીએ મૂકીએ કે પહેલાં ડિક્લેર કરીએ એ એકબીજાની પાર્ટીના પોતાના નિર્ણય હોય, અને એ કયા સમીકરણ એક જ્ઞાતિનું જ હોય એવું નથી હોતું. ઉમેદવાર ઘણા બધા હોય, દરેકની સક્ષમતા, દરેકની ચકાસણી બધું જ જોવાતું હોય, ત્યાર પછી ઉમેદવાર ડિક્લેર થાય. બીજી વાત હવે એવી છે, હાર જીતની વાત છે, તો હું સૌથી પહેલાં એવું કહેવા માગું છું કે આ બે સીટની ચૂંટણી એ કોઈ ગુજરાતના આખા રાજકીય સમીકરણને કોઈ બદલાઈ જશે એવી કોઈ વાત નથી. ભારતીય જનતા પાર્ટીને કંઈ બહુ મોટો ફાયદો થઈ જાય એવી પણ કોઈ વાત નથી. કોંગ્રેસ પક્ષની જે વાત છે એ આ એક તો પેટા ચૂંટણી છે, અને બીજી વાત એવી છે વિસાવદરની આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી તો ક્યાંય પિક્ચરમાં નથી ત્યાં, અને કોંગ્રેસ પક્ષના જે ઉમેદવાર જીત્યા હતા એને તોડી પાડવાની જે પ્રવૃત્તિ ભારતીય જનતા પાર્ટીએ કરેલી એ વાત લોકોના ધ્યાનમાં આજે પણ છે. એના પછી આપના ઉમેદવાર જીત્યા એને પણ તોડી પાડી અને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવાની પ્રવૃત્તિ કરી, એ પણ ત્યાંના મતદારો સારી રીતે જાણે છે. આ વિસાવદરની વાત કરી, અને વિસાવદરમાં જે ખેડૂતના પ્રશ્ન કીધા, જંગલના પ્રશ્ન કીધા, એવા અનેક પ્રશ્ન એવા છે કે જે દરેક સમાજ રિલેટેડ છે. એવું નથી કે કોઈ પાટીદાર સમાજ હોય કે ઓબીસી સમાજ હોય કે વિશ્વકર્મા સમાજ, કોઈ પણ સમાજ હોય, દલિત સમાજ હોય, બધા જ સમાજોને સીધા અસર કરતા પ્રશ્નોમાં જોઈએ તો આજે ભ્રષ્ટાચારે માજા મૂકી છે એવું ત્યાંના મતદારોએ, હું એક જ દિવસ ગયો છું પણ મેં અનેક જગ્યાએ જોયું તો ભ્રષ્ટાચારે દરેક વિભાગમાં માજા મૂકી છે, આવું એક આખું સાર્વજનિક લોકોનું કહેવું હતું. બીજી વાત એવી છે કે વિસાવદરના તાલુકાના ગામડાઓમાં જે કોઈ અધિકારીઓ જમીનના કે દાખલાઓના કે પાક વીમાના કે જે વખતે પાકને નુકસાન થયું હોય એ વખતે વળતર આપવાના પ્રશ્નોમાં જે રીતે સર્વે કરવામાં એ ખેડૂતોને નુકસાન થતું હોય છે, નુકસાન થતું આવ્યું છે, અને આજે પણ એ કગાર ઉપર ઊભા છે. એની અંદર એમનો સૌથી મોટો સવાલ હતો કે ખરેખર આ સરકાર ધ્યાન આપતી નથી અને અધિકારી રાજ વિસાવદરની અંદર ચાલી રહ્યું છે એવું એક આખું પદાર્પણ જોયું, અને એની અંદર એવું નક્કી થયું કે ભાઈ આ વખતે જે રીતે ગોપાલ ઇટાલિયાની વાત છે, તો ગોપાલ ઇટાલિયા તો મારી દ્રષ્ટિએ તો હું જે જોઈ રહ્યો છું ત્યાં એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે. મુકેશભાઈ, જ્યાં કામ ના બને ત્યાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસ બીજેપીની બી ટીમ કહે છે, જ્યાં કામ બને ત્યારે અમે ગઠબંધનની વાતો કરીએ છીએ. આ એક કોંગ્રેસનો રોલ રહ્યો છે. ના ના ના, એવું નથી કે ઇન્ડિયા ગઠબંધનની વાત જે લોકસભામાં હતી એ વાત 100% સાચી છે, પણ સમયાંતરે જે રીતે આપ પાર્ટી દ્વારા જે કોઈ
કાર્યો કરવામાં આવ્યા એ અનુકૂળતા ન પણ આવે એનો દાખલો દિલ્હી છે, બરાબર. અને એવા અનેક જે એમની ફલશ્રુતિ બહાર આવી અને જે દેખાય એ કદાચ હું એવું માનું છું કે ભારત દેશની પ્રજાને કે આપણી ગુજરાતની પ્રજાને પરવડે નહીં એવા જો એમના કામો હોય, જે ખલિસ્તાનની વાત કરીએ છીએ આપણે, તો એવા કોંગ્રેસ પક્ષ ક્યારેય ચલાવી કોઈને લેતો નથી. તો એવા સંજોગોમાં નિર્ણય લેવામાં આવ્યો હોય એમાં કશું ખોટું નથી અને રાજકારણમાં ક્યારેય કોઈ દોષ નથી, ક્યારેય કોઈ દુશ્મન નથી. પણ વાત એવી છે ગોપાલ ઇટાલિયાની, જે ભાઈ હમણાં વાત કરતા હતા ને, અને મને જે દેખાયું એની વાત કરું છું કે ગોપાલ ઇટાલિયા જે સુરતની અંદર ચૂંટણી લડ્યા, 40,000થી વધારે મત એમને મળ્યા, એ પ્રજા માટે કંઈ કરી નથી શક્યા, કરવા માગતા નથી. અને જે વિસાવદરમાં આયાતી ઉમેદવાર તરીકે આવી અને ત્યાં ચૂંટણી લડવા માગે છે, તો હું માનું છું ચોક્કસ ત્યાંની પ્રજા સારું બોલીએ એટલે સાંભળે 100%, અને બધા આવે પણ 100%. પણ એવું ક્યારેય ન હોઈ શકે કે મતમાં પરિવર્તિત થાય. અને બીજી વાત, જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એમની સામે લાંબા લચક ભ્રષ્ટાચારોની આખું લિસ્ટ છે, જે દરેક સભાઓમાં જગ જાહેર થઈ ચૂક્યું છે. અને જે અમારા ઉમેદવાર છે નીતિનભાઈ રાણપરિયા, એ જમીનથી જોડાયેલા અને એમણે દરેક જાહેર સભામાં ગામડે ગામડે તાલુકે તાલુકે જ્યાં જ્યાં થઈ એમણે ચેલેન્જ સાથે કહ્યું છે કે મારી સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આવે અને આટલી આટલી વાત કરે ને આટલા જવાબ આપે, એ નહીં આપી શકે. અને એમના કૌભાંડોની પરંપરા જોયેલી છે. એટલે એક સવાલ એ છે કે આપે કીધું હમણાં કે ઉમેદવાર છેલ્લી ઘડીએ નક્કી કરવા, એમાં ઘણા સમીકરણોની વાત કરી. આપે કીધું પ્રમાણે રાજકીય પાર્ટીનો પોતાનો મુદ્દો છે, વ્યક્તિગત મુદ્દો થઈ શકે છે કે એ લોકો નક્કી કરીને ઉમેદવાર છેલ્લી ઘડીએ જાહેર કરે કે વહેલા જાહેર કરે, જેમ કે આમ આદમી પાર્ટીએ ઉતાવળ કરીને સૌથી પહેલાં જાહેર કર્યા હતા. મારો સવાલ એ છે કે રાજકીય પાર્ટી સિવાયની વાત કરીએ આપણે તો ચહેરો કેટલો મહત્વનો હોય છે, અને ભારતીય જનતા પાર્ટીથી શું કોંગ્રેસને કોઈ ડર લાગે છે વિસાવદરમાં? એટલા માટે કારણ કે હર્ષદ રીબડિયા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે, ભૂપત ભાયણી આપમાંથી હતા ત્યારે એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે. તો ભાજપ હાઈજેક કરી રહ્યું છે, એવું કોઈ ડર છે આપને મુકેશભાઈ કોંગ્રેસને? જો અમારે તો ડરની કોઈ વાત જ નથી. તમે સમજો કે હર્ષદ રીબડિયા જતા રહ્યા, આપના જતા રહ્યા, તો એમાં વાંક ભાજપનો છે, કંઈ કોંગ્રેસનો તો વાંક ક્યાં આવતો નથી. અને આ વખતે એ વસ્તુનું 100% તમારી વાત સાચી, ધ્યાન રાખવામાં આવ્યું છે. પણ હું ગોપાલ ઇટાલિયાની વાત કરું તો એ માણસ એમ કે પહેલાં અમે ડિક્લેર કરી છે, તો પહેલાં આવીને સરઘસો કાઢે એટલે એ વિસ્તારના કામો થઈ ગયા. તમે જે વાત કરો છો ખેડૂતોની, તો ખેડૂતો માટેના કામ શું ત્યાં નથી થયા? જે કોંગ્રેસના ધારાસભ્યો હતા એમણે પણ કરેલા જ છે. હું એવું કહેવા માગું છું કે તમારા નેતા, જે આપના નેતા રાષ્ટ્રીય હતા, એ જાહેર સભામાં એમના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને પૂછે છે કે ભાઈ જો અમારા આ જો ઉમેદવાર જે છે એ અત્યાર સુધી તમે તોડીને લઈ ગયા છો, આ વખતે તોડીને બતાવો તો હું રાજકારણ છોડી દઈશ. આવું કોંગ્રેસ નહીં કહી શકતું ને? મારી વાત પૂરી કરું પછી કહું. તો મારું એવું કહેવું છે કે આજે પણ એમના રાષ્ટ્રીય નેતાને એમના ઉમેદવાર પર ભરોસો નથી. અને એમણે એટલે પૂછ્યું જાહેરમાં ગોપાલ ઇટાલિયાને કે આપ તો નહીં તૂટોગે ને, ત્યારે એ વચન બધાની વચ્ચે આપે. કોંગ્રેસ માટે કોંગ્રેસે નીતિન રાણપડિયાને આવું પૂછ્યું કે નહીં પૂછ્યું? જાહેરમાં પૂછવાની જરૂર નથી. એ જે તે નીતિ નિયમ નક્કી થયા હોય એ પ્રમાણે કોંગ્રેસ ચાલશે ને એના ઉમેદવાર ચાલે છે. હવે જો આપણે આ ટર્નમાં બીજી વાત વિધાનસભાની કરવી હોય તો એ વાત કરું, નહીં તો પછીના ટર્ન. હા ચોક્કસ ચોક્કસ, બીજા રાઉન્ડમાં કરીએ આપણે. શૈલેષભાઈ, સૌથી વધારે ભ્રષ્ટાચાર છે, પણ સવાલ એ થાય છે કે જો 22માં વિધાનસભામાં જો ભાજપને આટલી બધી બહુમતી મળતી હોય, જો મુકેશભાઈ કહેતા હોય કે ભ્રષ્ટાચાર વધારે પડતો જોવા મળી રહ્યો છે, તો શું આ બાબત કડીને વિસાવદરમાં પણ નડશે ભારતીય જનતા પાર્ટીને? શૈલેષભાઈ જુઓ, ટીવી 13 જેવા પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલના માધ્યમથી મારે કહેવું છે કે કિરીટભાઈ પટેલ જે પ્રકારે 16 વર્ષથી અડીખમ નેતૃત્વ ત્યાં કરી રહ્યા છે અને વિસાવદરમાં સતત ને સતત કામ કરી રહ્યા છે, હારે જીતે જે કઈ થાય. એક વાત. બીજી વાત, આ ચૂંટણી પેટા ચૂંટણી છે, મધ્ય સત્ર ચૂંટણી છે, અને અત્યાર સુધીનો ઇતિહાસ જોઈ લો, ક્યાંય પણ કોઈ પણની સરકાર હોય અને મધ્ય સત્ર ચૂંટણી આવી હોય, માનો કે અત્યારે કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ છે,
રાજ્યમાં સજ્જન સરળ સૌમ્ય કસાયેલા અને ઘડાયેલા મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું નેતૃત્વ છે એટલે ડબલ એન્જિનની સરકાર છે અને મધ્ય સત્ર ચૂંટણી આવી છે. હવે કડીની જે વાત છે એ કડીમાં તો એ ભાજપની કડી જોડાઈ ગયેલી જ છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી, ત્યાં કોઈ હરીફ જ નથી. ભાજપ ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ ચૂંટાવાનું નથી. એક વાત. બીજું કે જ્યારે પણ મધ્ય સત્ર ચૂંટણી આવે ત્યારે એના ઉમેદવાર જે પક્ષના હોય એ ચૂંટાતા હોય છે. એમ વિસાવદરમાં પણ કિરીટભાઈ પટેલ ચૂંટાવાના છે. બે વાત. ત્રીજી વાત એ છે કે કિરીટભાઈ પટેલ જે પ્રકારે ભૂતકાળમાં ચૂંટણી લડ્યા હતા, વિધાનસભા વિસાવદર લડ્યા હતા, બિલકુલ જે વિસાવદરની ચૂંટણી લડ્યા હતા ત્યારે પણ 6-7 હજારના મતના માર્જિનથી જ આવ્યા હતા. એટલે એના અડધા કરો તો 3.5-4 રૂપિયા 4.5 મતો થાય તો એટલા જ મતો કાર્યકર્તાઓ મહેનત કરવાની છે. નહીં, શૈલેષભાઈ કોંગ્રેસ ખુશ છે કે ત્યાં ભ્રષ્ટાચારનો મુદ્દો ભારતીય જનતા પાર્ટીને નડશે, પછી કડી હોય કે વિસાવદર હોય? ભ્રષ્ટાચારનો મુદ્દો એટલે શું એક વાત કરે. ભ્રષ્ટાચારનો મુદ્દો એટલે કયા ભ્રષ્ટાચારના મુદ્દાની વાત કરે છે? જી મુકેશભાઈ, આપ જવાબ આપી શકો શૈલેષભાઈને. ભ્રષ્ટાચાર કયા પ્રકારનો, આપ એની વ્યાખ્યા કરી સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છાતી ઉપર હાથ મૂકી કઈ દો ને કયા પ્રકારના હવે જો જવાબ ભાઈ શૈલેષભાઈ સાંભળો, મુકેશભાઈ ભ્રષ્ટાચાર ગણાવે છે આપને. લાંબુ નહીં બોલતા. જી ના લાંબુ એટલે મને આવડે એટલું બોલીશ. જી, કે તમને ગુજરાતના ઘણું આવડે છે મુકેશભાઈ, તમને ઘણું આવડે છે. શૈલેષભાઈ, મુકેશભાઈ પાસે લિસ્ટ છે ભ્રષ્ટાચારનું, આપ સાંભળી લો પહેલા એકવાર, પછી આપને કાઉન્ટર સવાલ કરીએ. મારે ખાલી એટલું જ કેવું છે લિસ્ટ ગણાવતા પહેલા કે શૈલેષભાઈ પરમાર પોતે છાતી ઉપર હાથ મૂકીને એમ કહી દે કે ગુજરાતનો એકેય વિભાગમાં નાનામાં નાનું કામ લાંચ આપ્યા વગર થાય છે ખરું? આટલું તમે કબૂલ કરી લો. મને તો વિસાવદરની જનતાના ખેડૂતોએ કીધું, આ મારી રૂબરૂ કહું છું, પમદી ધારી ગયો તો અને ધારીથી ત્યાં ગયો, ત્યાંના લોકોએ જે વાત કરીને એ વાત હું કરું છું. હું કઈ વિસાવદર રોજ નથી જતો. આ માત્ર ને માત્ર ચૂંટણીમાં એક નાનકડા પ્રવાસમાં ઉઠીને આંખે આવેલી વાત કરું છું કે મુકેશભાઈ, તમે દરેક ડિપાર્ટમેન્ટ કહી રહ્યા છો, કયું ડિપાર્ટમેન્ટ વધારે નોંધનીય આપને લાગે છે? જો તમને મેં પહેલા કહ્યું કે તમે દાખલો નાના, જો ગામમાં છે ને દાખલા કઢાવવાના હોય, જી પાક વીમાના હોય, બરાબર, એના વળતરના હોય, એના સર્વે માટેના હોય અને પછી રૂપિયા લેવા માટેના હોય. આ જે પ્રશ્નો છે ને સૌથી મોટા પ્રશ્નો હોય છે અને એની અંદર ખૂબ મોટા ભ્રષ્ટાચાર સાથે કામ થતા હોય છે. એ વાત હમણાં એમ કરશે કે ખેડૂતોને ઓનલાઈન પૈસા જમા થાય છે, એમાં ક્યાં ભ્રષ્ટાચાર હોય? ભાઈ ઉપરથી લેવાઈ જાય ને તો જ્યાં જમા થાય. આ પ્રશ્ન ત્યાં મોટા છે. અને અત્યારે તમે જુઓ કે જે રીતે આ માર્ચ, એપ્રિલ, મે, જૂનની અંદર જે રીતે એડમિશનની જે ચાલુ પ્રક્રિયા છે, બરાબર, એની અંદર જાતિનું પ્રમાણપત્ર, આવકના દાખલા અને જે કંઈ લેવાનું થાય વિદ્યાર્થીઓને, એની અંદર પણ મસ્ત મોટો ભ્રષ્ટાચાર ત્યાં ચાલુ છે. અરે અમદાવાદમાં પણ છે, મારી પાસે દાખલા છે. શૈલેષભાઈ, મુકેશભાઈ કીધું પ્રમાણે કે ભ્રષ્ટાચારનો પર્યાય ભારતીય જનતા પાર્ટી છે, તો પછી કડી વિસાવદરમાં એમને કોઈ ફાયદો થશે નહીં? વિસાવદરમાં તો 18 વર્ષથી વલખા મારી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી, તો કઈ રીતે ફાયદો થશે શૈલેષભાઈ? પેલા તો મુકેશભાઈને કઈ ખબર જ નથી. હું કડીની વાત નથી કરતો, પરંતુ હું વિસાવદરમાં બેઠો છું. વિસાવદર વિધાનસભાની કોન્સ્ટિટ્યુશન જે છે એના અંદર બેઠો છું, એટલે વિસાવદરની મને ખબર છે આખી કે શું છે શું નહીં. અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી, આપને ખબર છે તો આપનું મૂલ્યાંકન શું કહે છે કે ભારતીય જનતા પાર્ટી 18 વર્ષથી વિસાવદરમાં કેમ પ્રવેશ નથી કરી શકી? શું કારણ? શું કહો છો? આપનો અભ્યાસ શું કહે છે કે ભાજપને વિસાવદરમાં આટલા વર્ષોથી ફાયદો કેમ નહીં થયો? જુઓ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલ એ વિધાનસભાનું 23 તારીખે રિઝલ્ટ આવશે ત્યારે જોઈ લેજો કે 15 થી 20,000 મતોની લીડથી ચૂંટાશે ને ચૂંટાશે. શૈલેષભાઈ, મારો સવાલ કદાચ તમે સમજી નહીં શક્યા. શૈલેષભાઈ, મારો સવાલ શૈલેષભાઈ એ છે કે ભાજપનું આટલા વર્ષોનું મૂલ્યાંકન શું કહે છે? પછી કઈ વિકાસ શૈલેષભાઈ, સવાલ પણ સાંભળી લેજો. દેખાતું નથી. વિકાસ કરવો હોય કોઈએ તો ચાલુ સરકારના ધારાસભ્ય ચૂંટે એટલે વિકાસ થાય. આ ચોખ્ખી દીવા જેવી વાત છે. ઓકે શૈલેષભાઈ, હવે સવાલ સ્પષ્ટપણે સાંભળી શકો છો આપ. મારો સવાલ સમજવામાં કદાચ આપે ગેરસમજ કરી છે. ભાજપ આટલા વર્ષોથી વિસાવદરમાં નથી આવ્યું, તો આટલા વર્ષોથી ભાજપે શું અવલોકન કર્યું, શું સમીક્ષા કરી, કઈ કઈ વિકાસમાં ખામીઓ શોધી કે ભાજપને ત્યાં પ્રવેશ નથી મળતો?
જુઓ, અમે છેલ્લા 12 વર્ષથી તો વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીનો વનવાસ છે. હા 16 વર્ષથી કિરીટભાઈ મહેનત કરે છે. કિરીટભાઈ થી જેટલા કામ થયા, ધારાસભ્ય નતા પણ એમ છતાં પણ બેંકના ચેરમેન હતા અને જિલ્લા ભાજપના પ્રમુખ પણ હતા અને જુદા જુદા એપીએમસી ના ચેરમેન પણ હતા. એટલે એમાંથી જે ખેડૂતો અને જે લોકો જે સ્થાનિક છે એના માટે મહેનત કરી છે, મદદ કરી છે. એ કદાચ પરબધામની વાત હોય, એ કદાચ મોણિયા નાગબાઈની જે છે એની વાત હોય, એ સત્તાધારની વાત હોય, એ રામપરા જે માતાજી છે એની વાત હોય. એટલે તમામ જે સ્થળો છે, જુનાગઢનું જોવા જઈએ તો જુનાગઢના સંતોની સાથે એમનું બેઠક ઉઠક એટલે એ પ્રકારના જેટલા કામો કરવાના છે એ કર્યા છે. પણ હવે કિરીટભાઈ ચૂંટાશે એટલે કામ થશે થશે અને થશે. એટલા માટે કે કિરીટભાઈની જ સરકાર છે. શૈલેષભાઈ, અને ભાજપની આપના સરકારમાં જવાબમાં એવું લાગે છે કે જો ભાજપના ભાજપનો ઉમેદવાર જીતે તો જ કામ થશે. કિરીટભાઈ મહેનત કરતા ખેડૂત છે. જી ધીરુભાઈ, આપને સવાલ પૂછતા પહેલા મુકેશભાઈ કંઈક કહેવા માંગે છે. મુકેશભાઈ, મારો સવાલ શૈલેષભાઈ નહીં જતો. ભાઈ નક્કી થાય છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાના વક્તવ્ય ઉપરથી જી કે જાણે વિસાવદરના મતદારોને ધમકી આપતા હોય કે જો ભાજપનો ધારાસભ્ય જીતશે તો જ વિકાસ થાય. બિલકુલ. આ જે વાત છે એ લોકશાહીની અંદર મતદારો ઉપર થોપી દેવું એ બાબત બહુ જ નિંદનીય છે. શૈલેષભાઈ, લોકશાહીમાં આટલી મીઠી ધમકી. આ લોકશાહી. મુકેશભાઈ, આપણા આક્ષેપનો જવાબ લઈ લઈએ. શૈલેષભાઈ, લોકશાહીમાં આટલી મીઠી ધમકી આપી રહી છે ભારતીય જનતા પાર્ટી વિસાવદર માટે. ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી છે, તો ધમકી શા માટે? પંચનિષ્ઠાથી ચાલતી પાર્ટી છે, એકાત્મ માનવવાદ અને મૂલ્ય આધારિત રાજનીતિ વાળી પાર્ટી છે. અમે કોઈ બિલાડીના ટોપની જેમ ઉગી નીકળનારા નથી અને અમે કોંગ્રેસની જેમ ખતમ થઈ ગયેલી પાર્ટી પણ નથી. કોંગ્રેસની નાવ ડૂબતી નાવ છે એ ખબર છે. એટલે અમે કહીએ છીએ કે કોઈને ધમકી નથી આપતા. અમે પ્રેમથી વાત કરીએ છીએ ને પ્રેમથી જ આખી સરકાર ચાલે છે. અને અમે સત્તા મળે ને તો પણ શૈલેષભાઈ, આપણે ધમકીની વાત ન કરતા એક નિર્દોષ સવાલ થાય છે. શૈલેષભાઈ, સેવા થાય એ દિશામાં ચાલીએ છીએ. શૈલેષભાઈ, મુકેશભાઈને તો વિસાવદરની કઈ ખબર નથી, વિસાવદરના વિસ્તારની કઈ ખબર નથી, વિસાવદરના વાતાવરણની કઈ ખબર નથી. અને જેને કહેવાય કે ઠીક છે શૈલેષભાઈ, ચલો મુકેશભાઈને ખબર નથી. અમારા વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ મારી સાથે જોડાયેલા છે. ઓકે શૈલેષભાઈ, આપણે ક્લેરિફાઈ કરી લઈએ. નહીં, એમણે કેવું છે કે એક મિનિટ કે મુકેશભાઈને કઈ ખબર નથી તો સરકાર તો 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની છે ને. ત્યાં ગુજરાતમાં સરકાર કોની છે 30 વર્ષથી? મારી એક જ વાતનો જવાબ આપો શૈલેષભાઈ કે ગુજરાતમાં 30 વર્ષથી સરકાર કોની છે? શૈલેષભાઈ, કોની સરકાર છે ગુજરાતમાં 30 વર્ષથી? જવાબ આપો. વિસાવદરને એક બાજુ મૂકી દો. શૈલેષભાઈ, નક્કી કર્યું છે કે તમારે કન્ટિન્યુઅસ પ્રવક્તાની જેમ વાત કરવાની વાત જ શૈલેષભાઈ, હવે ધીરુભાઈને પણ સવાલ પૂછી લઈએ. શૈલેષભાઈ, આશા રાખે છે કે આપનો વનવાસ પૂરો થશે કે કેમ, એ તો પ્રજા નક્કી કરશે. શૈલેષભાઈ, ઠીક છે શૈલેષભાઈ, હવે ધીરુભાઈ પાસે જઈએ છીએ. ધીરુભાઈ પાસે સવાલ પૂછે છે. ધીરુભાઈ, સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ઉપર. ઓકે શૈલેષભાઈ, હવે ધીરુભાઈ ત્યાં વરિષ્ઠ પત્રકાર છે, એમણે ઘણું બધું અવલોકન રિપોર્ટિંગ કર્યું છે. ધીરુભાઈ, મારો સવાલ મુખ્યત્વે એ જ થઈ રહ્યો છે, ખરેખર વિકાસની વાતો ત્યાં થઈ રહી છે કે ભ્રષ્ટાચારની વાતો થઈ રહી છે? કારણ કે આપે ખૂબ જ સૂચક વાત કરી સ્થાનિક મુદ્દાઓમાં, જેમાં ખેડૂતોનો મુદ્દો આપે આવરી લીધો હતો. તો શું લાગે છે ખેડૂતોના પરિપ્રેક્ષમાં ત્યાં સ્થાનિક લોકો સ્થાનિક મુદ્દા પર હજી વળગી રહ્યા છે કે ખરેખર વિકાસની વાત કરી રહ્યા છે? વેલ, મારે પહેલા તો આપણા જે મુકેશભાઈને કહેવું છે, કોંગ્રેસના પ્રવક્તા છે એને, કે સાહેબ તમે તમારો ઉમેદવાર મોડો જાહેર કર્યો છે અને તમે એમ કહો છો કે મોડો ઉમેદવાર જાહેર કર્યાથી ફેર શું પડે? બહુ ફેર પડે છે મુકેશભાઈ, બહુ ફેર પડે છે. વર્ષોથી મેં, શૈલેષભાઈ કદાચ એ જાણતા જ હશે કે વર્ષોથી હું આ વિસ્તારની ચૂંટણી કવર કરું છું. પ્રતિષ્ઠિત વર્તમાન પત્રના પત્રકાર તરીકે મેં ભરતભાઈ સાથે પણ ચૂંટણી લડવા માટે રિપોર્ટિંગ કર્યું છે. ત્યાં ભરત પટેલ લડતા હતા, કેશુભાઈ લડતા હતા. એ સમયમાં છેલ્લે 4-5 ચૂંટણીઓમાં તો અમે ઉમેદવારોની સાથે, બે પક્ષોના ઉમેદવારોની સાથે રહીને વિશ્લેષણ કર્યું છે. બરાબર. એટલે તમે મુકેશભાઈ એ કહો છો કે મોડો ઉમેદવાર તમે જાહેર કર્યો, તમને બહુ નુકસાન થયું છે. જી જી જી. બીજી વાત મારે મુકેશભાઈ સાહેબને કહેવી છે. મુકેશભાઈ, અત્યારે તમારા બહુ સાચા છો તમે, આપના ઉમેદવાર અને તમારા ઉમેદવાર વચ્ચે કટોકટ ફાઇટ ચાલે છે. મને ક્યારેક કહેવાનું મન એ થાય કે બંને પક્ષોએ કદાચ
વિસાવદરની ચૂંટણીને હળવાશથી લીધી હોય એવું દેખાય છે સાહેબ. હું એમ માનું છું કે વિસાવદરની ચૂંટણીનું પરિણામ 2027ની ચૂંટણીના પરિણામો ઉપર અસર કરશે જ. ગુજરાતના રાજકારણમાં આ પરિણામ અસર કરશે ને કરશે. શૈલેષભાઈ યાદ કરજો આપ મને. હવે કદાચ પ્રશ્ન બંને પક્ષો તરફથી આવતો હોય કે અમે કઈ સ્થિતિમાં છીએ. હું અત્યારે ચોક્કસ એમ કહું છું કે કોંગ્રેસના ઉમેદવાર ત્રીજે નંબરે ચાલે છે, એમાં શૈલેષભાઈ સાચા છે. કટોકટીનો જંગ ચાલે છે અત્યારે આપના ઉમેદવાર એટલે કે કિરીટભાઈ અને ગોપાલભાઈ વચ્ચે. પણ શૈલેષભાઈ આપ યાદ રાખજો, આપે પણ ઉમેદવાર મોડો જાહેર કર્યો છે અને આપનો ઉમેદવાર એટલે કિરીટભાઈ જયારે જાહેર થયા ને સર, એ પેલા ગોપાલભાઈએ એનો ચૂંટણીનો પ્રથમ તબક્કાનો પ્રવાસ પૂરો કર્યો હતો અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી જોવા જાવ તો પેલો તબક્કો કિરીટભાઈ કરતા ગોપાલભાઈ જીતી ગયા છે. બરાબર. હવે બીજા તબક્કાની વાત કરું. બીજા તબક્કામાં શરૂઆતમાં ઘણા મિત્રો, હું સતત તમારા ચૂંટણીના જે પીઢ નેતાઓ છે ને બધા લોકો સાથે સંપર્કમાં છું. રોજે રોજ મારી સાથે સંપર્ક કરીને વિશ્લેષણો થાય છે. હું તમને શૈલેષભાઈ અને મુકેશભાઈને બંનેને કહું છું, સાંભળજો. કિરીટભાઈ અથવા તો ભાજપમાં જે નેતાઓએ ખાસ કરીને તબક્કાવાર ચૂંટણી પ્રવાસો કર્યા એટલે કિરીટભાઈનું વાતાવરણ છેલ્લી ઘડીએ સુધર્યું છે. હું કહું છું કે સુધર્યું છે શૈલેષભાઈ, એમાં તમે કદાચ સાચા છો. પણ સામે પક્ષે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ વ્યૂહાત્મક રીતે ત્યાં જે કામગીરી કરીને કેટલાક પાયાની વાતો જે ઊભી કરી છે ને, એને કારણે કિરીટભાઈ અને ગોપાલભાઈ વચ્ચે અત્યારે અમારા પત્રકારોની દ્રષ્ટિએ સાહેબ આ ચૂંટણી ભાજપ વર્સિસ આપની નથી શૈલેષભાઈ. અત્યારે વ્યક્તિગત જંગ જામ્યો છે કિરીટભાઈ વર્સિસ ગોપાલભાઈ, ઉમેદવારો વચ્ચેની ફાઇટ. હા, ગોપાલભાઈએ બહુ વ્યૂહાત્મક રીતે આ ચૂંટણીને પાર્ટીઓની ચૂંટણી કરતા વ્યક્તિઓની ચૂંટણી બનાવીને એક આયોજનપૂર્વક કામગીરી કરી છે. એને કારણે ગોપાલભાઈ અને કિરીટભાઈ વચ્ચે કટોકટની ફાઇટ ચાલે. પણ ધીરુભાઈ, આપે જે અવલોકન કર્યું એમાં પહેલાના સમયમાં આપણે એવું કહેતા હતા કે પાર્ટીને ધ્યાનમાં રાખીને મતદારો પોતાનો મિજાજ બતાવતા હોય, તો વિસાવદરમાં આપનું એવું અવલોકન છે કે ત્યાં પાર્ટી કરતા વધારે ઉમેદવારોનું વર્ચસ્વ વધારે રહેશે? જી, બહુ ચોક્કસ જોઉં છું. આપ જોતા હશો સાહેબ, વિસાવદરના શૈલેષભાઈ ત્યાં બેઠા છે અને શૈલેષભાઈ તો કદાચ ઘણા વખતથી સૌરાષ્ટ્રના રાજકારણ સાથે સંકળાયેલા છે અને ગુજરાતના રાજકારણ ઉપર નજર રાખીને બેઠેલા એક અનુભવી પ્રવક્તા છે. પણ છતાંય હું એને સાંભળજો શૈલેષભાઈ, તમે જ્યારે વિસાવદરની ચૂંટણીનું, વિસાવદર ભેસાણની ચૂંટણીનું મૂલ્યાંકન કરો ને, તો વિસાવદર ભેસાણની પ્રજાએ કોઈ પણ પ્રતિષ્ઠાવાળા કેશુભાઈએ જ્યારે અપીલ કરી હતી લોકોને, કેશુભાઈ એ વખતે જબ્બર તાકાતવાળા લેવા પટેલ સમાજના એક તાકાતવાળા નેતાઓ હોવા છતાંય એનું ભરતભાઈ જ્યારે ચૂંટણી લડવા માટે આવ્યા ત્યારે કેશુભાઈનું પણ જે લોકો નથી માન્યા, ત્યારે તમારે મારી વાતમાં સહમત થવું પડશે કે વિસાવદર અને ભેસાણ મત વિસ્તાર ક્યારે એક મુદ્દા ઉપર, કોઈ એક વાત ઉપર કે કોઈ એક મોટા નેતાકીય અને કોઈ પણ મતદારો વિશાળ સંખ્યામાં એની તરફ ઢળી જાય એ વાત કદાચ માનવી બહુ અઘરી પડે છે શૈલેષભાઈ. જી પણ ધીરુભાઈ, શૈલેષભાઈ જવાબ આવતા પહેલા આપણે એક બીજો સવાલ પૂછી લો પહેલા, પછી શૈલેષભાઈને સવાલ પૂછીએ. ધીરુભાઈ, ત્યાં વ્યક્તિગતની આપણે વાત કરી, કેશુબાપાની યાદ કરી આપે, પણ અહીંયા કોઈ પણ ગ્રામ પંચાયતની ચૂંટણી હોય કે પછી જિલ્લા પંચાયતની હોય કે વિધાનસભાની પેટા ચૂંટણી હોય કે લોકસભા હોય, દરેક સ્તરે ભારતીય જનતા પાર્ટી પાસે એક ચહેરો વધારે મહત્વનો હોય છે, તે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો. તો વિકાસના નામે અહીંયા પણ મોદીજીને એસ્ટાબ્લિશ કરવામાં આવી રહ્યા છે ભાજપ દ્વારા. ધીરુભાઈ નહીં થઈશ, તમે સમજો. હા, એક વાત કરું, આ ચૂંટણીને તમે જો બરાબર મૂલ્યાંકન કરો ને તો તમારે ચૂંટણીમાં જ્યારે લોકસભા અને ધારાસભાની ચૂંટણી સાથે થઈ છે એ વખતે જ્યારે રાજેશભાઈ અને કદાચ પેલા કોણ ધારાસભ્ય તમારા ચૂંટાય, મને એમ લાગે છે કે ગયે વખતે જે હર્ષદ રીબડિયા, ત્યારે તમે માનશો કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે કેન્દ્રમાં હોય ત્યારે સંસદ સભ્યને વધુ મત મળે છે. તમે જો બેયની ચૂંટણી સાથે હતી ત્યારે શૈલેષભાઈ તમને મારે કહેવું છે કે રાજેશભાઈ ચુડાસમાને વિસાવદર ભેસાણમાંથી મત મળ્યા હતા, એ વધુ મળ્યા હતા, અને તમારા ધારાસભ્યની ચૂંટણી ધારાસભાની હતી તો એ મત એને ઓછા મળ્યા હતા. એનો મતલબ એ થયો કે વિસાવદર અને ભેસાણની જનતા નરેન્દ્રભાઈની વાત આવે ત્યારે એની સાથે રહેશે
પણ ધારાસભા કે લોકલ ચૂંટણીઓની અંદર એ પોતાના દ્રષ્ટિકોણથી મત આપવા ટેવાયેલી છે. શૈલેષભાઈ, આપે એ વાત તો માનવી જ પડશે મારી. જી, ઉમેદવાર મહત્વનું ફેક્ટર કામ કરે છે. શૈલેષભાઈ, ત્યાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ કે આપ હોય, પાર્ટી કરતાં વધારે ઉમેદવાર મહત્વનું પરિબળ સાબિત થાય છે. શૈલેષભાઈ. જી, જી. અમારા વિજયભાઈ રૂપાણી વાત કરતા હતા હા. કે વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ. જી. એટલે દેશ અને રાષ્ટ્ર એનાથી કોઈ મોટું નથી. અમે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છીએ. ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર સ્થાન અપાવવા માટે અમે અથાક મહેનત કરી રહ્યા છે. સનાતન ધર્મનો વિરોધ કરે છે, એના સામે અમે લડી રહ્યા છે. કથાકારોનો વિરોધ કરે છે, એની સામે લડી રહ્યા છીએ. આપણી બેનની દીકરીઓ જે ભજન કરતી હોય તો એને નાચવા વાળી કીધી છે, એના સામે લડી રહ્યા છે. હિજડા પાવૈયા જેવા શબ્દો વાપર્યા છે, એના સામે લડી રહ્યા છે. અને હિન્દુ ધર્મના વિરુદ્ધ જે વાતો કરી છે કે કઠિયારો ને રામ ને સીતા ને આ બધું માનવું ન જોઈએ, એના સામે લડીએ. એક વાત. બીજી વાત મારી એ કરવી છે કે વિસાવદરની હમણાં ધીરુભાઈએ ખૂબ સરસ વાત કરી. કેશુ બાપા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં હતા ત્યારે ચૂંટાણ હતા, પછી જીપીપી આવ્યું, ગુજરાત પરિવર્તન પાર્ટી આવ્યું. જે જીપીપી આવ્યું એટલે જીપીપી માંથી બેટ લઈને કેશુભાઈ પટેલ આવ્યા. જી. ત્યારની પણ આપણને ખબર છે. અને પછી આ લોકો જે છે ને, જ્યારે અમે ગામડામાં જઈએ ને તો ગામડામાં જઈએ ત્યારે બધા લોકો કહેતા હતા કે અમારે તો જેને ચૂંટાવીએ એ ભારતીય જનતા પાર્ટીમાં વયા જાય અથવા તો બીજે જ વયા જાય છે. જેમ કે એમણે વાત કરી કે અમે તો પેલા કેશુ બાપાને ચૂંટાવ્યા, બેટ લઈને આવ્યા હતા, તો એ પાછા ભાજપમાં ભળી ગયા. પછી ભરતભાઈ આવ્યા, એ હારી ગયા. એના પછી હર્ષદભાઈ રીબડિયા આવ્યા, તો એ પંજો લઈને આવ્યા, એને ચૂંટાવ્યા, તો એ પાછા ભાજપમાં વયા ગયા. અને પાછા ભૂપતભાઈ ભાયાણી આવ્યા, એ પાછા હામણો લઈને આવ્યા, હામણાને બતાવ્યા, તો એ ભાજપમાં વયા ગયા. એ કે અમે મત દઈએ પછી જો એ ભાજપમાં શૈલેષભાઈ વયા ગયા કે બોલાવવામાં આવ્યા? ભાજપમાં મત દેવામાં વાંધો હું? એટલે લોકોએ મન બનાવી લીધું છે કે કદાચ ગોપાલ ઇટાલિયાને ચૂંટાવીએ તો પણ માત્ર આવેદન પત્ર, રજૂઆતો, વાદ વિવાદ કે વિસાવદરને બદનામ કરવાની વાતો, આવું જ થશે. અને છેલ્લે એમ કહેશે આપણું ક્યાં ચાલે છે, આપણું તો સરકાર નથી. કોઈ કામ લઈને જાય કે આપણું તો ચાલતું નથી, આપણી સરકાર નથી, આપણું તો આમ છે, આપણું માને નહીં. આવી વાતો કરશે. એના કરતા લોકોએ માની લીધું છે કોઈ પણ ને ચૂંટાવે તો વયા જાય છે ભાજપમાં, તો ભાજપને ચૂંટાવવામાં શું વાંધો છે? એટલે કોંગ્રેસ પણ તૂટે છે, આમ આદમી પણ તૂટે છે, અને બધી જ પાર્ટીઓ તૂટે છે. એના છોકરા હચવાતા નથી. શૈલેષભાઈ, આ પાર્ટીઓ તૂટે છે, તોડનાર કોણ છે? છોકરા બીજે જાય છે, સ્વાભાવિક વાત છે. શૈલેષભાઈ, આ પાર્ટીઓ તૂટે છે, એની પાછળ કોઈ પરિબળ કામ કરતું હોય છે, એ પરિબળ ક્યાંથી આવે છે? કામ કરે છે, ગામડે ગામડે જાય છે. ભૂતકાળમાં કામો કર્યા છે ને ચૂંટણી પણ લડ્યા હતા. એ 6-7 હજારની માર્જિન થી જ હાર્યા હતા. અને બીજું એ હાર્યા પછી પાછા રાજેશ ચુડાસમા ચૂંટણી લડ્યા. એ પછી લોકસભામાં વિસાવદર મત વિસ્તારમાંથી 20,000ની લીડ મળી હતી. ઓલા મને 7,000ની ખોટ, પછી રાજેશ ચુડાસમાને 20,000ની લીડ મળી હતી. એટલે એ જ દિશા અત્યારે ચાલે છે. અને બીજું ઇતિહાસ રહ્યો છે અત્યાર સુધી, જેની સરકાર હોય એના પ્રતિનિધિ ચૂંટાય છે. કારણ કે આ જનરલ તો છે નહીં, નહીતર આ આવશે. આવેલું છે ભારતીય જનતા પાર્ટી. જે રીતે ભદ્રેશભાઈ, જે રીતે સરપંચની ચૂંટણી હોય અને સરપંચ બિનહરીફ થઈ જાય તો જે ઉપસરપંચ છે ને, એ જે સરપંચનો માણસ હોય ને એ જ થાય. કારણ કે સભ્યો એમ સમજી જ ગયા હોય કે સરપંચ તો ભાઈ ધીરુભાઈ થઈ ગયા છે, તો ધીરુભાઈની પેનલને જ જીતાડો ને. એટલે જેના સરપંચ એની પેનલને જીતાડવા માટે લોકો જે રીતે નરેન્દ્રભાઈ મોદી સરપંચ, માનો કે ભૂપેન્દ્રભાઈ પટેલ સરપંચ, અને જે ભારતીય જનતા પાર્ટીના કિરીટભાઈ પટેલ છે એના સભ્ય સરપંચ ચૂંટાયેલા છે, સભ્યને ચૂંટવાના છે. ઠીક છે શૈલેષભાઈ, આપને ઘણો વિશ્વાસ છે. અને વિકાસથી સામે ચાલવું, એટલે વિકાસની સાથે તમામ લોકો ચાલશે. શૈલેષભાઈ, આપ કદાચ ગેરસમજ કરી રહ્યા છો. અહીંયા ધીરુભાઈ જે અવલોકન કર્યું તેમાં ચહેરાની વાત કરી છે. મુકેશભાઈ, ચહેરો ખૂબ જ મહત્વનો છે કે કોંગ્રેસ પાર્ટી નીરસ સાબિત થઈ રહી છે આટલું લેટ ચહેરો જાહેર કરવામાં. ધીરુભાઈએ બહુ સચોટ વાત કરી. ના, એમાં એવું છે, એમની વાત એ અભ્યાસુ માણસ હોય, પત્રકાર છે ને, એમની રીતે વાત કરે તો એ આપણે સાંભળવા માટે બંધાયેલા છે. પણ જે અમારી પાર્ટીની નીતિ રીતિ છે ને, અમે જે રીતે ઉમેદવાર જાહેર કર્યા છે એ નિષ્ઠાવાન ઉમેદવાર છે.
અને ત્યાં ગામડે ને તાલુકે એ દરેક લોકોના કામ કરતા માણસ છે, જાહેરમાં ચેલેન્જ આપનારા માણસ છે. જી. અને ગોપાલભાઈ ઇટાલિયા આયાતી ઉમેદવાર છે. અને કિરીટભાઈએ જે શૈલેષભાઈ કીધું ને કે અત્યાર સુધી હાર્યા પછી કામ કર્યા છે, એ ભ્રષ્ટાચાર અને કૌભાંડો કરવાના કામ કર્યા છે. એને ચેલેન્જ અમારા ઉમેદવારે જાહેરમાં આપી છે. કેમ ડિબેટ નો કરે? એમણે કહ્યું તમે ડિબેટ કરો મારી સામે. તમે એમને વચ્ચે મુકેશભાઈ બોલવાનું બંધ કોંગ્રેસના કરો. આપ તો તૂટે જ એવું કીધું પણ એમણે. એમ નહીં, તમે એમને શૈલેષભાઈ વચ્ચે કીધું બોલવાનું કે આપ બંધ અને કરો. મેં કોંગ્રેસ એમની તૂટે વચ્ચે છે. નથી બોલ્યો. ઠીક છે શૈલેષભાઈ, આપ પહેલા સાંભળી લેજો મુકેશભાઈને, પછી મારું આપણું કેવું એટલું જ છે નહીં, કે મુકેશભાઈને મારે એક પ્રશ્ન પૂછવો છે. હા બોલો પણ ધીરુભાઈ. તમે તમારી રીતે ત્યારે છે ને તમારા ટર્નમાં પ્રશ્ન અને જવાબો કર્યા કરજો. જી જી જી. મારું કહેવું એવું છે કે જો કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નીરસ હોય, જો એ હારતા હોય, એમને પ્રતિસાદ ન મળતો હોય, તો એમણે ખુલ્લામાં ચેલેન્જ આપી છે. તમે મીડિયામાં, હું તો કહું છું ટીવી 13 જેવી પ્રતિષ્ઠિત ચેનલ ઉપરથી એમણે ચેલેન્જ આપી છે કે ડિબેટ ગોઠવો અને મારા સવાલોના જવાબ આપો. ત્યાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. પણ એ એમને કરવાની તમારે ક્યાંય વચ્ચે બોલવાની જરૂર નથી અત્યારે. પહેલા તમે મને સાંભળો મહેરબાની કરી. મને પહેલા સાંભળો પછી તમે બોલજો. એટલે મારું કહેવું એવું છે કે કોંગ્રેસ પક્ષે ક્યાંય ઉમેદવાર પસંદગી કરવામાં ભૂલ નથી કરી કે વિલંબ નથી કર્યો, એની અમને ખાતરી છે. બીજી વાત એવી છે, રિઝલ્ટ આવે ત્યારે નક્કી થાય કોણ જીતશે. પણ અત્યારથી જ શૈલેષભાઈ કહે છે કે ભૂપેન્દ્રભાઈ સરપંચ, આ ભાઈ ઉપસરપંચ. હવે તમે લોકશાહીની પરિભાષાનું અહીંયા ગાડે ખૂન કરો છો. દેખીતું તમારા મીડિયાના માધ્યમથી દેખાય છે કે પહેલા એ ધમકી આપી ચૂક્યા કે મતદારોએ નક્કી કરવું જોઈએ, કેમ કે ધારાસભ્ય ઉપર સરકાર હોય તો એનો જ હોવો જોઈએ. અત્યારે વળી પાછા કે સરપંચ હોય તો એનો ઉપસરપંચ હોવો જોઈએ. તો એનો મતલબ એવો થયો કે પહેલાય સરકારો ચાલતી હતી, એમાં સરકાર આવ્યા પછી વિરોધ પક્ષના 10, 20, 25, 50 જે કોઈ ધારાસભ્યો હોય, શું એના વિસ્તારના કામ ન કરવા, શું ન કરાવવા? એટલે આ જે પરિસ્થિતિનું નિર્માણ સરમુખત્યાર ઠીક છે મુકેશભાઈ, આપ એક પક્ષનો બચાવ કરી રહ્યા છો, ઉકેલી કાઢવા માટે આ વખતે કોંગ્રેસ ધીરુભાઈ આપણે લોકો મત આપશે. ધીરુભાઈ આપણે અંતિમ તબક્કા તરફ જઈ રહ્યા છીએ, એટલે આપણે ચર્ચા આગળ વધારીશું. આપણા સવાલ પણ મુકેશભાઈને પૂછવાનો પ્રયાસ કરીશું. શૈલેષભાઈ પાસે પણ ચર્ચા કરીશું, કારણ કે કયા પ્રકારની ગર્ભિત ચીમકીની વાત કરી રહ્યા છે કે ભાજપમાં જો કેન્દ્રમાં ભાજપ હોય, અહીંયા ગુજરાતમાં ભાજપ હોય, તો બાકી જે પેટા ચૂંટણી એમાં ભાજપ કેમ ન આવે, આવી વાત કરવાનું મૂલ્યાંકન શું થઈ રહ્યું છે, તેનું પરિભાષા શું રહી તે સમજવાનો પ્રયાસ કરીશું. કડીમાં તો કદાચ મારો રાજકીય દ્રષ્ટિકોણ થોડો નબળો પડે, પણ મારી પાસે જે મિત્રોની વાતો છે કડીથી, અને અમે બધા લોકો જે સંપર્કમાં છીએ, શૈલેષભાઈ કહે છે એમ કડીમાં કદાચ એનો ઉમેદવાર આગળ ચાલે છે, એ વાત સાચી છે. પણ મારે વિસાવદરમાં શૈલેષભાઈ અને મુકેશભાઈને એક વાત કરવી છે કે સાહેબ, વિસાવદરનું પરિણામ છે ને, એ કદાચ ગુજરાતની રાજકીય પરિસ્થિતિને નવી દિશા આપશે, એ વાત બાકી છે. બરાબર છે. હું તમને કહું છું, એટલા માટે કહું છું કે આ પેટા ચૂંટણી છે એટલે કદાચ બે રાષ્ટ્રીય પક્ષોએ આ ચૂંટણીને થોડી હળવા મનથી લીધી હોય એવું મને દેખાય છે. પણ કદાચ તમે 1% યાદ રાખો કે કિરીટભાઈ અને આપના ઉમેદવાર વચ્ચે કટોકટ ફાઇટ ચાલે છે. એમાં 1% 5-25 મતોથી જો તમે ગોપાલભાઈ વિજેતા થશે તો એ રાષ્ટ્રીય ન્યૂઝ બનશે સાહેબ. શૈલેષભાઈ આપ યાદ રાખજો, એ રાષ્ટ્રીય ન્યૂઝ બનશે. અને આપ ઘણીવાર અમે જો ગોપાલભાઈ સાથે જયારે છેલ્લી પત્રકાર પરિષદ થઈ ત્યારે અમે પૂછતા હતા કે ભાઈ 2.5 વર્ષ માટે તમે અહીં શું કામ આવ્યા છો? બરાબર છે. એવા સમયે આપના ઉમેદવાર અમને એવો જવાબ આપે છે કે 2.5 વર્ષ પછી પાછા 5 વર્ષ માટે અહીં આવવું છે મારે, એટલા માટે હું 2.5 વર્ષ માટે આવ્યો છું. બરાબર છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે છેલ્લી ઘડીના પ્રયાસો બંને પક્ષો જે કરી રહ્યા છે ને, એડી ચોટીનું જે જોર લાગ્યું છે, મને ખબર છે. શૈલેષભાઈ બેઠા છે ત્યારે મારા સોર્સ પણ એમ કહે છે કે ભાજપે અત્યારે દરેક જ્ઞાતિ, દાખલા તરીકે આહિર સમાજના ઘણા બધા વરિષ્ઠ નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. અને શું કામ ઉતાર્યા છે હું ને શૈલેષભાઈ બે જાણીએ છીએ. તમે કુંભાર સમાજ, પ્રજાપતિ સમાજના નેતાઓ, મને ખબર છે કે કોળી સમાજ તો વન વે ભાજપની સાથે રહેશે, હું ચોક્કસ કહું છું, કારણ કે ત્યાં રાજેશભાઈ છે. પણ કેટલીક બાબતો એવી છે કે જે સરખી કરવામાં આવે તો ભાજપ માટે હજી જીતવાની વાત ચોક્કસ થઈ જાય એમ છે. શૈલેષભાઈ આ મારી વાત સમજી ગયા હશે કદાચ.
ધીરુભાઈ, મુકેશભાઈ આપના સવાલનો જવાબ આપી શકશે. જો મારું એવું કહેવું છે વિસાવદરમાં એમણે જે વાત કરી ને કે સામાજિક સમીકરણ, હા, યસ. એમણે પ્રજાપતિ સમાજના નેતાઓ ઉતાર્યા અને આહિર સમાજના નેતાઓ ઉતાર્યા. મારું ચોક્કસ એવું કહેવું છે કે કોંગ્રેસ પાર્ટી દરેક ધર્મ જાતિના લોકોને સાથે લઈને ચાલનારી પાર્ટી છે અને કોંગ્રેસ પક્ષે પણ તમામ દરેક સમાજના નેતાઓને ત્યાં પ્રચારમાં ઉતાર્યા છે અને આજે પણ કાર્યરત છે. પણ મારું એવું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષથી સરકાર છે ગુજરાતમાં, જો મસ્ત મોટો વિકાસ કરી નાખ્યો છે કોઈ પણ જાતના નાતી જાતિના ભેદ સિવાય અને કોઈ જાતનો ભ્રષ્ટાચાર નથી, 0 ટોલરન્સની વાત હોય જી, તો પછી આટલી બધી નેતાઓની ફોજ ઉતારવાની જરૂર શું કરવા પડે? એક બાજુ તમારી વિશ્વની મોટી પાર્ટી, તમે વચ્ચે ના ધીરુભાઈ પ્લીઝ આ ડિબેટનું ફોરમ નથી જળવાતું એટલા માટે પ્લીઝ. ધીરુભાઈ, એક જ મિનિટ. તમે અનુભવી પત્રકાર છો એટલે બોલો, બોલો. મારું એવું કેવું છે ભારતીય જનતા પાર્ટીએ આટલી મોટી ફોજ વિસાવદર અને કડીમાં ઉતારવાની જરૂર શું પડે? એમની પાસે વિશ્વની મોટી પાર્ટી, પેજ પ્રમુખોની ફોજ અને છતાં પણ એમણે આટલી મોટી ફોજ ઉતારવી પડે. એનો મતલબ સાબિત થાય છે કે સરકારમાં ક્યાંક ને ક્યાંક ખોટ છે, ક્યાંક ને ક્યાંક ઉમેદવાર હારી જાય એવો ડર છે, એટલા માટે આ પરિસ્થિતિનું નિર્માણ છે. મારું એવું ચોક્કસ કહેવું છે કે વિસાવદરની અંદર ભલે કોઈ ગમે તે કહે પણ કાચબાની ગતિએ કોંગ્રેસ પક્ષના નીતિન રાણપરિયા જીતશે. ઓકે, ઠીક છે. શૈલેષભાઈ, આપ બહુ સારું હાસ્ય કરી રહ્યા છો. સવાલ આપના માટે એ પણ થઈ રહ્યો છે કે આટલી મોટી સ્ટાર પ્રચારકોની ટીમ ઉતારવામાં આવી તો 2 સીટો બહુ જ મહત્વની છે ભારતીય જનતા પાર્ટી માટે જે સરકારમાં છે ત્યારે. ભદ્રેશભાઈ, જી, મુકેશભાઈ હાસ્યાસ્પદ વાત કરીને એટલે કહું છું બરાબર કે એમણે કહ્યું કે ફોજ ઉતારવામાં આવી છે. ફોજ હોય એ ઉતારે, જેની પાસે કાંઈ ન હોય ને, જેનો આગેવાન જ આંધળો હોય એનું કટક કુવામાં જાય. એટલે મુકેશભાઈ પાસે સારા લોકો ચહેરા છે નહીં, એના રાષ્ટ્રીય આગેવાનને ક્યાંય રજૂ કરાય એવું છે નહીં. આપણી પાસે તો નરેન્દ્રભાઈ મોદી જેવડું મોટું નામ છે, ભૂપેન્દ્રભાઈ પટેલ જેવડું મોટું નામ છે, તો ઉતારીએ. એક વાર, અમે કોઈ ભજન મંડળીના સભ્ય નથી, અમે પણ એક રાજકીય પાર્ટીના સભ્ય છીએ અને રાજકીય પાર્ટીના લઈને બેઠા છીએ. એટલે જ્યારે પણ ચૂંટણી આવે એ રાજનીતિની લેબોરેટરી કોઈ હોય તો એ ચૂંટણી છે અને ચૂંટણી જીતવી એ જ અમારો લક્ષ્ય હોય છે. એટલા માટે કે માનો કે પરિણામ કોઈ પણ આવે, અત્યારે વિસાવદરનું કે કડીનું. ઠીક છે. શૈલેષભાઈ, આપે કીધું કે ચૂંટણી લેબોરેટરીની વાત કરી. શૈલેષભાઈ, એક સવાલ સાંભળી લો. શૈલેષભાઈ, વિસાવદરની જે શૈલેષભાઈ કડી છે કે કેન્દ્ર અને રાજ્ય અને વિસાવદર આ ત્રણેય કડીઓ મળી જાય, એટલા માટે આપણે મહેનત કરીએ છીએ. ઠીક છે શૈલેષભાઈ. ભૂપેન્દ્રભાઈ પટેલ, શૈલેષભાઈ, સવાલ સાંભળી લો. મનસુખભાઈ માંડવિયા હોય કે કોઈ પણ નેતા હોય, જયેશભાઈ રાદડિયા હોય. શૈલેષભાઈ, આપે કીધું કે આપ અને કોંગ્રેસ તૂટી રહેલી પાર્ટી છે, તો શૈલેષભાઈ, આપ અને કોંગ્રેસ માટે આપે વાત કરી છે કે આપ અને કોંગ્રેસ તૂટી રહી છે, તો આ તોડવા માટેનું ફેક્ટર કયું છે, ક્યાંથી નીકળે છે? મદદ કરવાની અમારી શૈલેષભાઈ, સવાલ સાંભળી લો. શૈલેષભાઈ, માનીએ છીએ એટલા માટે અમે ફોજ ઉતારી છે અને અમારી પાસે ફોજ છે એટલે ઉતારી છે. અમે કોઈ દિલ્હી અને સુરત થી નથી લાવ્યા. ઠીક છે. શૈલેષભાઈ, અત્યારે તમે માધ્યમથી પ્રચાર કરી રહ્યા એવું લાગે છે. સવાલ મારો એ છે કે આપે કીધું આપ અને કોંગ્રેસ તૂટી રહેલી પાર્ટી છે, તો આ કોંગ્રેસ પાર્ટી તૂટતી હોય કે આપ તૂટતી હોય તો એને તોડવાવાળું ફેક્ટર ક્યાંથી જન્મે છે? કારણ કે જે પણ નેતા જીતે છે તે ભાજપમાં જતા રહે છે, આપે કીધું એ પ્રમાણે. જો અમે કોઈને આમંત્રણ આપતા નથી. ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠા વાળી જે વિચારધારા છે, મૂલ્ય આધારિત રાજનીતિની જે વિચારધારા છે, એમાં કોઈને આવવું હોય તો ના પાડતા નથી, પરંતુ અમારી વિચારધારા સાથે જોડાવવું પડશે. અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઘરમાં પોતાના સભ્યોને સાચવી નથી શકતી, એ એના ઘરમાંથી બહાર જતા રહી છે અને વાઘ પાડોશીનો કાઢે છે કે પાડોશી અમારા છોકરાને લઈ જાય છે. શૈલેષભાઈ, કોંગ્રેસ અને આપ એવું કહે છે કે ઓફર આવતી હોય તો ઉમેદવારનું મન ભક્તિ જ છે ને? શૈલેષભાઈ, ઓફર આવતી હોય ભારતીય જનતા પાર્ટી તરફથી, શૈલેષભાઈ જવાબ આપો. એટલે એના છોકરા બહાર નીકળે છે. બહાર નીકળીને કોની સાથે જોડાય છે બીજા નંબરની વાત છે. ઓકે, કોંગ્રેસ ઠીક છે. શૈલેષભાઈ સાંભળજો. કોંગ્રેસ પોતાના બાળકોને સાચવે. ઓકે, ઉમેદવારને સાચવે. હવે શૈલેષભાઈ જરા શાંતિથી સાંભળો. જે ગોખીને આવ્યો એ બોલી નથી જવાનું. આપણે જે તમે ફોજની વાત કરો છો ને, જે તમે ફોજ, એમાં અડધી ફોજ તો કોંગ્રેસ જ છે.
તમને ખબર નથી, તમારી પાસે કોઈ સક્ષમ માણસ છે તો તમારે કોંગ્રેસમાંથી કે આપમાંથી કે બીજી પાર્ટીમાં લઈ જવા પડે છે. જો તમારી પાસે ફોજ હોય તો તમારે કોઈને લઈ જવાની જરૂર ન પડે અને એને એપ્લાય કરવાની જરૂર ન પડે. માત્ર ને માત્ર તમે તમારી પાસે કોઈ કદાવર કેલિબરવાળા હોશિયાર માણસો હોય તો તમે એનો ઉપયોગ ન કર્યો હોય, બીજી પાર્ટીમાંથી લઈ જવાની ક્યાં જરૂર પડે તમારે? મસ્ત મોટા પ્રલોભનો આપી અને તમારી પાર્ટીમાં સામેલ કરી અને જો એને તમારી ફોજ ગણાવતા હોય તો એ તમારી ભૂલ છે. ઓકે. અને તમે નરેન્દ્રભાઈ જેવું નેતૃત્વ અને ભૂપેન્દ્રભાઈ ઠીક છે, મુકેશભાઈ સમયની અવધિ નથી. ધીરુભાઈને આપણે પૂછી લઈએ. ઉમેદવાર ત્યાં જીતતા નથી. ઓકે, ધીરુભાઈ. નેતૃત્વ તો એ જ હતું. ધીરુભાઈ, આપના મન અત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે તે વિસાવદરમાં આપના મતે મતદારોના મનમાં કયા મુદ્દાઓ છે? જો આપનું રિપોર્ટિંગ હોય તો કયા મુદ્દાઓ એમના મનમાં છે? મારી પાસે મતદારો માટે હવે છેલ્લી ઘડીના મુદ્દા કરતા એક વાત મારે બંને પક્ષને કડીનું બાકી કહેવી છે. છે. અત્યારે કોંગ્રેસના અને ભાઈ શૈલેષભાઈ છે અને મુકેશભાઈ બે છે. છેલ્લી ઘડીમાં વાત જે આવતી હોય ને, ચૂંટણી લડાતી હોય ત્યારે છેલ્લા બે દિવસોમાં જી. જે મુદ્દો અગત્યનો છે ને એ છે વિસાવદર હોય કે જુનાગઢ હોય, છેલ્લી ઘડીમાં કેટલાક ડાયા ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક ડાયા મતદારો શૈલેષભાઈ હોય. ડાયા મતદાર એવા હોય છે કે જે બહુ સમજુ હોય છે. જે મતદારો એવા હોય છે કે જે મગનું નામ ક્યાંય મરી નથી પાડતા, એને અગાઉથી નક્કી કર્યું હોય છે કે મારે શૈલેષભાઈને મત દેવો કે મુકેશભાઈને મત દેવો. ઓકે, ઠીક છે ધીરુભાઈ. શૈલેષભાઈ અને મુકેશભાઈને શોર્ટમાં સવાલ પૂછવાનું મન થાય છે. શૈલેષભાઈ, કડી માટે આપના તરફથી કયા મુદ્દા વધારે મતદારોને પ્રભાવિત કરી શકે? શું સ્ટાર પ્રચારકોની ટીમ છે એનાથી પ્રભાવિત થશે કે આપ જે વિકાસની વાત કરી રહ્યા છો? કારણ કે વિકાસની વાતમાં ક્યાંક ખામી રહી જાય છે, એ કોંગ્રેસ અને આપ શોધી લાવે છે. કડી વિધાનસભા વિસ્તારમાં અગાઉ નીતિનભાઈ પટેલ પણ લડી ચુક્યા છે ને એ પણ જીત્યા છે અને નાયબ મુખ્યમંત્રી પણ બન્યા છે. એના પહેલા જે દિવંગત કરશનભાઈ સોલંકી એ અમારા પાયાના કાર્યકર્તા હતા. ખૂબ સરળ, સૌમ્ય અને એસટી બસમાં આવન જાવન કરે એ પ્રકારના ધારાસભ્ય હતા. તો કરશનભાઈ સોલંકી હતા, એમનું દુઃખદ અવસાન થયું અને આ મધ્ય સત્ર ચૂંટણી આવી છે તો એમને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો થનગની રહ્યા છે. ઠીક છે, ચલો સિમ્પથી મેળવવાનો પ્રયાસ કરશે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ તરફથી. ઓકે શૈલેષભાઈ, ઠીક છે, સિમ્પથી મેળવવાનો પ્રયાસ કરશે ભાજપ. મુકેશભાઈ, શોર્ટમાં. જો કડીનો જે વિસ્તાર છે એની અંદર છેલ્લા 10 દિવસથી કામ કરી રહ્યો છું જી. અને કડીની અંદર જે ઉમેદવાર છે આજે અમારા રમેશભાઈ ચાવડા, બિલકુલ, એ પૂર્વ ધારાસભ્ય છે અને ધારાસભ્ય કરતા એ ત્યાં પણ કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોર પણ કડીમાં જીતી ચૂક્યા છે. જી, બરાબર. અને એ પણ ત્યાં કાર્યરત છે. ત્યાં કોંગ્રેસના તમામ નેતાઓ ત્યાં આજે કાર્યરત છે અને ત્યાં એ રીતનો પ્રચાર ચાલી રહ્યો છે કે કડીની અંદર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર રમેશભાઈ ચાવડા જીતશે. એટલા માટે કે રમેશભાઈએ કોઈ પણ ત્યાં જીત્યું કડીમાં, એમણે એમની સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે. અને મેં લગભગ 10 ગામની અંદર જે મીટિંગો લીધી ને એમાં ચોમેરથી દરેક સમાજમાંથી આવકાર છે કે આ વખતે કોંગ્રેસ પક્ષના રમેશભાઈ ચાવડા. ઓકે મુકેશભાઈ, શૈલેષભાઈ, ઠીક છે. ધીરુભાઈ, જોવું રહ્યું કે પરિણામના દિવસે આપણને પરિણામ શું મળી રહ્યું છે, પરંતુ બંને પાર્ટી અને સાથે સાથે આપના પણ દાવા છે કે અમે ગ્રાઉન્ડ લેવલ પર પ્રચાર કર્યો છે, લોકોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. દર્શક મિત્રો, હવે જોવું રહ્યું કે મતદાન સમયે મતદારોના મનમાં કયા મુદ્દા રહેશે અને સાથે સાથે તેઓ પરિણામમાં શું આપે છે અને સાથે સાથે આપ હોય કે પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય કોને પસંદ કરે છે તો આપણને પરિણામના દિવસે ખબર પડશે. પરંતુ આવતીકાલે કતલની રાત જરૂરથી છે. ગ્રુપ મિટિંગો દ્વારા મતદારોને રીઝવવાનો જબરદસ્ત પ્રયાસ કરવામાં આવશે. જોવું રહ્યું પરિણામ શું આવે છે. સૌ કોઈની નજર આ પરિણામ પર રહેશે. તો આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરે છે. આ ચર્ચામાં આપ સૌએ ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ફરી મળીશું ચર્ચા છડે ચોકમાં આવતીકાલે એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.